જવાબદારી પડી લીધી. હવે તેને ધંધાર્થે નવા લોકો સાથે મળવાનું થયું. નવી મિત્રતા, નવા સંબંધો અને તે દિવસોથી જ રાધાના ઉલ્લાસમય જીવનમાં દારૂ જુગાર જેવું વાવાઝોડું ફૂંકાયું. યશોધર ધીમે ધીમે ઘરે મોડો આવવા લાગ્યો. જ્યારે આવતો ત્યારે નશામાં દૂધ બનીને આવતો અને સંસ્કારી રાધાને અપશબ્દો બોલી તેનું અપમાન કરતો. રાધા મૂંગામાં સહન કરી મનમાં રડી લેતી. હવે યશોધર બે ત્રણ દિવસ બાદ ઘરે આવવા લાગ્યો. જુગારની રેસમાં હારીને આવતો અને તેનો ગુસ્સો બિચારી રાધા ઉપર ઠાલવતો. વિના વાક્ય જુડી નાખતો. યશોધરના મિત્રો પણ એવા મળ્યા તેઓ તેના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે ઘરે લક્ષ્મી પૂજાનું આયોજન કરેલું છે, તમે જોઈ શકો છો. તેના પૈસા તાગડીના કરતા લોકોની ભ્રામક વાતોમાં સદાય પાણી જેમ પૈસા વેડાવતો હતો. છેવટે આ બધું પણ આવું કે યશોધર દેવાદાર બની ગયો. દેવું બપાઈ કરે તેણે ફેક્ટરી વેચી દીધી. આટલું થયું હોવા છતાં તેણે ન પોતાના દુષ્ટ મિત્રોને છોડ્યા કે ન તો દારૂ જુગારની લત છોડી. બિચારી